આટલો વિશાળ લિવિંગ એરિયા. દર્શક મિત્રો, આલાપ સ્ટુડિયોમાંથી અત્યારે આપણી સાથે જિગ્નેશભાઈ છે. તો વેલકમ ટુ ટેક ડીએસઆર ચેનલ. થેન્ક યુ. વિડીયો જોઈ રહ્યા તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે આલાપ સ્ટોરીમાં. જિગ્નેશભાઈ, આ પ્રીમિયમ લિવિંગ ફ્લેટ છે, તો આનો પ્લાન આપણે દર્શક મિત્રોને બતાવવાનો છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. ઓકે. સૌપ્રથમ આપણે ફોયર એરિયાથી ચાલુ કરીએ. તો આ પ્રીમિયમ ફ્લેટમાં કઈ રીતની સુવિધાઓ છે તેના વિશેની વાતચીત કરીશું. સૌપ્રથમ વાતચીત કરશો આ એરિયાની. ફ્લેટમાં એન્ટર થતા જ અહીંયા મોટું ફોયર આવી જશે, પછી ફર્સ્ટ બેડરૂમ આવી જશે, બાદમાં લિવિંગ એરિયા આવશે. આ પ્રીમિયમ લિવિંગનો જે લિવિંગ એરિયા છે તે લિવિંગ એરિયા વિશે માહિતી આપશો. 14 બાય 18 ની સાઇઝ છે લિવિંગ એરિયાની. ઓકે. દર્શક મિત્રો, તમે જોઈ શકો છો વિશાળ લિવિંગ એરિયા, જેમાં તમે સી ટાઈપ સોફાનું અરેન્જમેન્ટ કરી શકો છો. અને બાલ્કનીની સુવિધા કઈ રીતની છે તે જણાવશો. આપણે લિવિંગમાં છે ને સ્ટેન્ડિંગ બાલ્કની આપેલી છે. ઓકે. આપ જોઈ શકો છો વિશાળ બાલ્કની છે, જેથી લિવિંગ એરિયામાં હવા ઉજાસ પૂરેપૂરો જળવાઈ રહેશે. તેટલી વિશાળ બાલ્કની છે. સામે આપણે ટીવી યુનિટ આપેલું છે. કે એટલું વિશાળ ટીવી યુનિટ છે કે તમે અહીંયા 100 ઇંચનું ટીવી રાખવું હોય તો પણ આસાનીથી તમે અહીંયા રાખી શકશો. હવે વાતચીત કરીએ કિચનની. કિચનની સુવિધા કઈ રીતની છે? કિચન એરિયા આવશે, જેમાં પ્લેટફોર્મ આપ્યું છે, ચીમનીના પોઈન્ટ આપેલા છે, આરોના પોઈન્ટ આપેલા છે, ઝિંક આવી જશે, સર્વિસ પ્લેટફોર્મની જગ્યા આવી જશે અને સ્ટોર રૂમ આવી જશે. કિચનની અંદર ફ્રીજ રાખવાની સ્પેસ આવી જશે. કિચનની બાજુમાં મોટો વોશિંગ એરિયા આવી જશે, જેમાં સ્ટેન્ડિંગ પ્લેટફોર્મ મળી જશે ઝિંક સાથે, પછી વોશિંગ મશીનની સ્પેસ આવી જશે. કિચનની સામે તમને ડાઇનિંગ એરિયા મળી જશે, એની જ બાજુમાં એક્ઝેક્ટ સિટિંગ બાલ્કની મળી જશે. 6 સીટર સુધી ડાઇનિંગ એરિયા કમ્પ્લીટ છે અને સાથે સાથે અહીંયા મોટી બાલ્કની હોવાને લીધે હવા ઉજાસ પૂરેપૂરું જળવાય છે. કિચનમાં પણ તમે જોઈ શકો છો કેટલું અજવાળું છે. ડાઇનિંગ એરિયા પણ વિશાળ છે. પ્રીમિયમ લિવિંગ. તમે જોઈ શકો છો કે રાજકોટમાં જો તમે મોટા કાર્પેટ વાળા ફ્લેટ ગોતતા હોય તો આ પ્રોજેક્ટ તમારા માટે છે. 1680 સ્ક્વેર ફૂટનો કાર્પેટ એરિયા મળી જાય છે. બધા ફ્લેટ છે તે 4 BHK ના અને 1680 કાર્પેટના છે. અને હવે વાતચીત કરીએ ટોટલ કેટલા બેડરૂમ છે તેની. ચાલો હવે આપણે ફર્સ્ટ માસ્ટર બેડરૂમ વિઝિટ કરીએ. ફર્સ્ટ માસ્ટર બેડરૂમમાં 15 બાય 11 ની સાઇઝ છે. કબોર્ડ આપેલો છે, ડ્રેસિંગ આપેલું છે, સામે ટીવી યુનિટ આપેલું છે. આપણે સ્ટેન્ડિંગ બાલ્કની આપેલી છે માસ્ટર બેડરૂમમાં, પણ તમને મોટી વિશાળ જગ્યા મળી રહે છે. પછી આપણે અટેચ ટોયલેટ બાથરૂમની વિઝિટ કરીએ, જેમાં તમને વિશાળ ટોયલેટ મળી જશે. પ્લમ્બિંગ ફિટિંગ રોહેનું આપશું, અમેરિકન સ્ટાન્ડર્ડનું WBC આપશું અને અમેરિકન સ્ટાન્ડર્ડની ઝિંક આપશું. એમ ટાઇલ્સ સીલિંગ સુધી મળી જશે. ચાલો આપણે સેકન્ડ માસ્ટર બેડરૂમની વિઝિટ કરીએ, જેમાં તમને બેડની સ્પેસ મળી જશે, બેડની બાજુમાં મોટી સ્પેસ મળી જશે, પછી તમને સ્ટેન્ડિંગ બાલ્કની મળી જશે, કબોર્ડની સ્પેસ મળી જશે, ડ્રેસિંગની સ્પેસ મળી જશે, ટી યુનિટની સ્પેસ મળી જશે. બેડરૂમમાં આપણે વિન્ડો પણ આપેલી છે આ રીતે, એટલે ક્રોસ વેન્ટિલેશન થાય, એટલે તમારે હવા ઉજાસની ક્યારેય તકલીફ ન રહે. બેડની પાછળ તમને મોટી વિન્ડો મળી રહેશે માસ્ટર બેડરૂમમાં, એટલે ક્રોસ વેન્ટિલેશનમાં થાય તમારે, એટલે હવા ઉજાસની ક્યારેય તકલીફ ન રહે. આ વોશ બેસિન આવી જશે. વોશ બેસિનની સામે આપણે કબોર્ડની સ્પેસ આપેલી છે અને નીચે જો તમારે કબોર્ડ કરવો હોય તો કબોર્ડની સ્પેસ આપેલી છે. ચાલો હું તમને ત્રીજા માસ્ટર બેડરૂમની વિઝિટ કરાવું, જેમાં આપણે બેડની સ્પેસ આપેલી છે, ટી યુનિટની સ્પેસ આપેલી છે, તમને આ સાઈડ સ્ટેન્ડિંગ બાલ્કની મળી જશે, કબોર્ડની સ્પેસ આપેલી છે અને આ સાઈડ આપણે ટોયલેટ આવી જશે અટેચ. જિગ્નેશભાઈ, બધા બાથરૂમમાં અલગ ડિઝાઇનિંગ ટાઇલ્સ આપેલી છે? હા સાહેબ, બધામાં અલગ અલગ ડિઝાઇન આપેલી છે. હવે હું તમને ચોથા બેડરૂમની વિઝિટ કરાવું. આ તમે ચિલ્ડ્રન રૂમ અથવા તો ગેસ્ટ રૂમ તરીકે યુઝ કરી શકશો. આમાં આપણે બેડ આપેલો છે, કબોર્ડ આ રીતે આપેલો છે, પછી ડ્રેસિંગ આપેલું છે, ટોયલેટ આવી જશે અટેચ આમાં. જિગ્નેશભાઈ, બધા બેડરૂમમાં અટેચ ટોયલેટ બાથરૂમ મળી જાય છે? હા, બધા બેડરૂમમાં મળી જશે તમને. અને આપણે વિન્ડોઝ પણ આપેલી છે સામે આ રીતે. આ જે પ્રીમિયમ ફ્લેટ છે તેની ખાસ વાત એ છે કે બધા બેડરૂમમાં તમને ક્રોસ વેન્ટિલેશન મળી જાય છે, જોઈ શકો છો. અને વિન્ડો મોટી હોવાને લીધે હવા ઉજાસ જળવાઈ રહે છે. દીપેશ, પ્રીમિયમ સેગમેન્ટમાં તો આ ફ્લેટ પેલી નજરે ગમી જાય એવા છે. હા દર્શક મિત્રો, જો તમે તમારી ફેમિલી લાઈફસ્ટાઈલને એક સ્ટેપ ઊંચું લઈ જવા માંગતા હોય તો આ પ્રોજેક્ટની અચૂક વિઝિટ કરજો. સાથે સાથે તમને મળી જશે બેસ્ટ લોકેશન હો. હા, 150 ફૂટ રિંગ રોડ બાલાજી હોલની પાછળ આલાપ એસ્ટોરિયા. બીજું દીપેશ, આ ફ્લેટમાં તને શું ગમ્યું? દર્શક મિત્રો, પ્રીમિયમ લિવિંગ સ્ટાઇલ તમે જોઈ શકો છો. આટલો વિશાળ લિવિંગ એરિયા બહુ ઓછા પ્રોજેક્ટમાં મળતો હોય છે. 1680 નો કાર્પેટ છે, એટલે તમને સંકડાસનો તો ક્યારેય અનુભવ થવાનો નથી. આપણે 4 ફ્લેટ વચ્ચે 34 બાય 12 નું મોટું ફોયર આપ્યું છે. 2 ફ્લેટ આવશે ઈસ્ટ ઓપન આવશે, સામેના 2 ફ્લેટ આવશે વેસ્ટ ઓપન આવશે. આ સાઈડ 2 પેસેન્જર લિફ્ટ આવી જશે મોટી, અને સામે સ્ટ્રેચર લિફ્ટ આપી છે. આપણે ગુડ સ્લીપ અથવા સ્ટ્રેચર લિફ્ટ તરીકે તમે યુઝ કરી શકો. જિગ્નેશભાઈ, આલાપ સ્ટુડિયોમાં પાર્કિંગની સુવિધા કઈ રીતની છે? આપણે બેઝમેન્ટ પાર્કિંગ આપ્યું છે અને ગ્રાઉન્ડ ફ્લોર પાર્કિંગ આવશે. ઓકે. બીજી આપણે એમિનિટીઝની વાત કરીએ તો કઈ કઈ એમિનિટીઝ મળી જાય છે? એમિનિટીઝમાં લેન્ડસ્કેપ ગાર્ડન આવી જશે, મલ્ટીપર્પઝ હોલ આવશે, એની ઉપર ઇન્ડોર ગેમ આવશે. બીજી જે આપણે સુવિધાની વાતચીત કરીએ તો કઈ કઈ રીતના આપણે એમિનિટીઝ મળવાની છે? આપણે એ ટાવરમાં અને બી ટાવરમાં બેમાં અલગ 14 માં મળે ટેરેસ ઉપર જીમ રૂમ, યોગા રૂમ ને ગઝેબો સિટિંગ આવશે. અને ટોટલ આલાપ સ્ટુડિયોમાં કેટલા ફ્લેટ છે? 104 ફ્લેટ છે. એ વિંગમાં 52 છે અને બી વિંગમાં 52. જિગ્નેશભાઈ, સાઇટ વિઝિટ કરવી હોય તો એડ્રેસ તો જણાવો. આપણે આલાપ એસ્ટોરિયા, બાલાજી હોલ, 150 ફૂટ રિંગ રોડ. અને કોન્ટેક્ટ નંબર તો જણાવો. 72 0 94 94 0. દર્શક મિત્રો, વહેલામાં વહેલી તકે મુલાકાત લ્યો. અત્યારે આલાપ સ્ટોરિયાના ઓનર ધરમભાઈ પરસાણા આપણી સાથે છે. તો સર, વેલકમ ટુ ટેક ડીએસઆર ચેનલ. થેન્ક યુ ફોર કમિંગ. આ પ્રોજેક્ટ છે તે કયા કસ્ટમર સેગમેન્ટને ધ્યાનમાં રાખીને બનાવ્યો છે? યસ, આલાપ એસ્ટોરિયા બધાય ફ્લેટ અહીંયા 1680 કાર્પેટના છે.
આપણે પ્રીમિયમ સેગમેન્ટ ફેમિલી હોય એને ટાર્ગેટ કરાવેલો પ્રોજેક્ટ છે આ, અને બધાય ફેમિલી સાથે રહી શકે, જગ્યા ઓછી ના પડે. થેન્ક યુ ધરમભાઈ.